જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ગરમા ગરમ ભજીયા ખાવાનું તો આપ સૌને મન થતું જ હશે. તો ચાલો આજે આપણે અહીંયા બનાવશું સ્વીટ કોર્ન ભજીયા, જેની તૈયારી આપણે કરી લઈએ. સો એની માટે આપણે અહીંયા સ્વીટ કોર્ન કટ કરીને લીધા છે. સો એની અંદર આપણે આ ચણાનો લોટ એડ કરી દઈશું. બારીક કટ કરેલી ગ્રીન ચીલી, બારીક કટ કરેલી કોથમીર. સો એની અંદર આપણે ફ્રેશ ફુદીનો એડ કરી દઈશું. હવે આપણે એની અંદર સ્પાઇસીસ એડ કરી દઈએ. થોડી હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગ્રીન ચીલી ઓલરેડી આપણે એડ કરી છે એટલે લાલ મરચું તમને જોઈએ એટલું જ તમે એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ગળપણ માટે સાકર અને એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું. ને હવે આપણે એની અંદર પાણી ખૂબ જ ઓછું એડ કરવાનું છે. એને મિક્સ કરી લઈએ. ખૂબ જ ઇઝી રેસીપી છે અને સ્વીટકોર્ન તો હવે આ સિઝનમાં ખૂબ જ મળશે આપણને. સો આપણા જે ભજીયાનું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે અને બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ભજીયામાં આપણે સોડાને બદલે ગરમ તેલ એડ કરશું. સો હવે આપણે ભજીયા આપણે હાથથી જ ઉતારવાના છે એટલે એને પ્રોપર એકવાર મિક્સ કરી લઈએ. આ રીતે આપણે ગરમ તેલમાં એને છોડશું. સો ભજીયા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સો આપણા સ્વીટકોર્ન ભજીયા અહીંયા તૈયાર થઈ ગયા છે. એને ટીશ્યુ પેપર પર કાઢી લઈશું તાકી એનું એક્સેસ ઓઇલ નીકળી જાય. સો હવે આપણે આ ભજીયાની પ્લેટિંગ કરી લઈએ. આપણી પાસે અહીંયા સરસ મજાનું કપ છે અને અહીંયા આપણે ગ્રીન ચીલી ફ્રાય કરીને રાખી છે. સો ગરમા ગરમ કોર્ન ભજીયા સાથે અગર ગરમા ગરમ મસાલા ચા હોય તો વરસાદની મજા તો ડબલ થઈ જશે. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.